જય માતાજી। અત્યારે કેટલા 3:30 થયા છે અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અને જો આજે તો હું ને સવારમાં તૈયાર થઈ ગઈ હતી, મારે જસાપુર જવાનું હતું। પછી અચાનક એક લાભાર્થીનો ફોન આવ્યો। લાભાર્થી એટલે કે અમારા સગા હતા, તો સગાનો ફોન આવ્યો એટલે મારે જવું પડ્યું ઉપાસનામાં। તો ઉપાસનામાં છે ને અત્યારે આવી તડકો કેટલો બધો છે, તો એવું હતું કે નહીં જવાનું થાય ક્યાંય, પણ તો અચાનક જ જવાનું થઈ જાય। પેલા શરૂઆતમાં નવું ઉપાસના બન્યું ને, તો બધા બેઠા હોય ને ત્યારે ને બધાને પાણીની બોટલ આમ પાણી દેવા આવતા હતા। બીજું તો ઠીક, હવે નાસ્તો તો આપણને એવું કંઈ ખાવી નહીં, નાસ્તો પાણીની બોટલ ને એવું બધું પેલા વેટર આમ શું કે રાખેલા હતા અને દેવા આવતા। અત્યારે હું કેટલી ખબર 2 કલાક બેઠી હોસ્પિટલમાં, 2 કલાક પણ કોઈ પણ પાણી લઈને નહોતું આવ્યું। અત્યારે ખાસ જરૂર છે ને પાણીની। 2 કલાક હોસ્પિટલમાં બેઠી પણ કોઈ પાણી લઈને નહોતું આવ્યું। એટલે એવું થાય, નવું હોય ને ત્યારે બધું સારું સારું હોય। 2 કલાકમાં એક વખત પણ પાણી લઈને કોઈ નહોતું આવ્યું। તો 3:30 થઈ ગયા છે। ભૂખ તો લાગી નથી કે 11:15 ગઈ ને ત્યારે હું જમીને જ ગઈ હતી। જો પલક ઘરે નથી, પલક ક્યાં ગઈ લાગી છે, કંઈ વાંધો નહીં। કાલની પડેલી સાકરટેટી લાવેલી પડી છે ને, તો હવે સાકરટેટી ખાઈ લઈએ। તો ગઈ હતી બાજરીના રોટલા અડદની દાળનું શાક બનાવ્યું હતું, પણ સાકરટેટી પડી છે ને તો એ ખાવ પલક તો છે નહીં, પણ શું પલક છે નહીં, જો કાપી ખાધેલી છે, મારા માટેની જ રાખેલી છે। જો સવારે ગઈ ને ત્યારે આખી હતી, અત્યારે છે કાપેલી, એટલે પલકે ખાવી જ છે। તો કંઈ વાંધો નહીં, 2 ચીર હું પણ ખાઈ લઉં। રોટલી કરી નાખી અને મસ્ત મજાની બનાવી નાખી ચા। 4:30 થયા છે અને ચા બનાવીને પીલું ને આજે કપડાં ધોવાના છે। 3 દિવસના ભેગા કર્યા છે કપડાં, લગ્નમાં ગયા ત્યારે ધોયા હતા, પછી ધોયા જ નથી, એટલે આજે કપડાનો વારો લેવાનો। ચા પીને કપડાં ધોવાના। પલક ધોવડાવશે નહીં પલક? હાલ જો ચા પી લીધી છે અને હવે જો કપડાનો કરી નાખ્યો છે ઢગલો, અને કપડાં ધોવાના, પણ કપડાં ધોવામાં કંઈ વાર લાગે નહીં, કેમ કે જો નળ હોય ચાલુ અને મસ્ત મજાનું પાણી કરી નાખ્યું છે ફૂટીને, અને કંઈ વાર લાગે નહીં। ડંકી બેસવાની નથી કે કૂવામાંથી પાણી કાઢવાનું નથી, એટલે ફટાફટ કપડાં ધોવાઈ જશે। બીજું કપડાં ધોઈ નાખ્યા અને કેટલા 8 વાગ્યા છે, તો હવે રસોઈનું કામ ચાલુ કરું। તો જો આ છે બપોરે બાજરાનો રોટલો વધ્યો હતો, એકની આમ તો 1.5 રોટલો હતો, તો અત્યારે ગરમ કરું ને તોય કોઈ ન ખાય, એટલે આને છે ને સરસ મજાનો વઘારી નાખવાનું છાશમાં। હમણાં હું તમને દેખાડું વઘારેલો કરું ને એટલે અંશને પલક બંને ખાય, અને આમ રોટલો જો આપણે શેકીને તો કોઈ ખાય નહીં। તો ચાલો હવે રોટલો વઘારી નાખવું, અને પછી મારા માટે દાળ ભાત બનાવવા છે, તો દાળ ભાત પણ બનાવી નાખવું, એટલે જમવાનું 9 વાગે થશે। તો ચાલો હવે જો તેલ મૂકી દીધું છે, તો ચાલો હવે વઘાર કરી નાખું। પલક પાપડ શેકે છે અને મારા ભાત હજી થાય છે, અને જો દાળ બનાવી નાખી અને ભાત તો હજી ચૂલે છે, અને આ છે રોટલો વઘારેલો, આ છે બાજરાનો રોટલો વઘારેલો, મસ્ત લાગે। ન બનાવ્યા હોય ને તો બનાવજો તમે।